હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આજે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો ધૈર્યભાઈ શું કરે છે તે જોઈએ. ધૈર્યભાઈ શું કરો? ધૈર્યભાઈ નાસ્તો કરે છે અત્યારમાં. હા, અને જો ફાઇનલી ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો તો ગાડી આવી હતી, તો આજે મેં ગેસનો બાટલો લઈ લીધો છે. જો તો ગાઈસ, આજે ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો અને મેં ઓનલાઈન બુકિંગ ઓર્ડર કરી આપ્યો હતો. તો ગેસનો બાટલો ફાઇનલી આવી ગયો છે. એનું કામ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, ઘોડો ખેલવાનું. હે ને ધૈર્યભાઈ? હા, પાછો કે હા. તડકો હોય તો તડકાનું બાળકને ઊંઘ ન આવે, આપણે નીંદર આવે પણ બાળકને ઊંઘ ન આવે. જો ન આવે ને ઊંઘ? નીંદર આવે તને? નીંદર આવે? નાસ્તો કરી લીધો કે બાકી છે નાસ્તો? જો 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 ભપ થઈ ગયું, ભપ. ઊભો થઈ જા, ઊભો થઈ જા. જો ધૈર્યભાઈના પાપા આવી ગયા છે અને એ કહે છે મને જલ્દીથી તેડી લો, કારણ કે બાળક આખો દિવસ વેઇટ કરતું હોય અને જ્યારે એના પપ્પા આવે ત્યારે બહુ ખુશ થઈ જતું હોય છે. તો બાળકો રમવા ગયા છે અને હું છે ને હવે ફ્રી હતી તો મેં ક્યુબ છોલ કર્યો. આવું કંઈક મગજમારી વાળું કરીએ ને તો મગજ શાંત અને સારો રહે. તો આવી મગજમારી કરી પણ મારાથી ક્યુબ સોલ્વ નથી થયું. તમારાથી થઈ જાય કે નહીં કોમેન્ટમાં કહેજો ને. જો આ બે કલર ઉપર નીચેના મળી ગયા છે અને વચ્ચેના કલર મળતા નથી, ગમે એટલે ટ્રાય કરું. તો પહેલાં મેં કીધું એક કલર મેળવતા શીખું, પછી બીજા કલર શીખશું. પણ એ મેં કલર મેળવતા ટ્રાય કરી પણ આવડ્યું નથી એમ. તો હવે હું થોડીક ઘણી પ્રેક્ટિસ કરી અને આવડી જશે ને તો હું તમને પાછી બતાવીશ કે મારાથી આ કલર એક કલર મળી ગયો એમ. તો તમારાથી મળે છે કે નહીં જરાક મને કોમેન્ટ કહેજો ને. તો જો આજે ફ્રી હતી તો તાંબાનો ગોળો, હવે ઉનાળો આવી ગયો છે અને ગરમી પડે છે તો તાંબાનો ગોળો મૂકી દેવાનો છે અને માટીનો ગોળો એક જૂનો હતો એ બીજો મૂકી દીધો છે. તો તાંબાના ગોળાની કાંઈ જરૂર નથી, એટલા માટે હવે સાફ કરી અને મૂકી દેવાનો છે. હવે પાછું શિયાળામાં કાઢીશું. શિયાળામાં તાંબાના ગોળામાં પાણી પીવું બહુ ઉત્તમ કહેવાય અને ઉનાળામાં તો ગરમ જ થાય, એમાં ઠંડુ ન બને પાણી, એટલા માટે આપણે આ ગોળો કાંઈ કામનો નહીં ઉનાળામાં. તો હવે એને સાફ કરીને મૂકી દેવાનો છે. જો મોંઘવારી કેટલી વધતી જાય છે, પણ વસ્તુ જો એમાં તો કંઈ હાલવાનું જ નથી. તો જો કાલે મારે વોશિંગ મશીનનું જે લિક્વિડ આવે છે આપણે કપડાં વોશ કરવા માટેનું, એ પૂરું થઈ ગયું હતું. તો કાલે મેં મંગાવ્યું હતું તો પાઉચ આવી ગયું છે અને 1 કિલોનું છે અને એરિયલ છે. એરિયલ લિક્વિડ વાપરવા બહુ સારું છે, જબરજસ્ત. અને પહેલેથી એ જ વાપરું છું એટલે મને ફાવી ગયું છે. પણ મોંઘું બહુ છે. એની પ્રાઇસ કેટલી છે જોઈએ આપણે. એની પ્રાઇસ છે 169 રૂપિયા, 169. તો મોંઘું તો છે પણ વાપરવામાં સારું છે. આપણે પહેલેથી આ વાપરીએ છીએ એટલે ફાવી ગયું છે, બરોબર. તો પૂરું થઈ ગયું તો મંગાવી લીધું એટલે આવી ગયું છે. તો ચાલો ગાઈસ, તમને હું સરસ મજાની આજે એક સરપ્રાઈઝ બતાવું છું કે જે એને ક્યારેય જોઈ જ નહીં હોય એવી વસ્તુ, તો ક્યારેય કોઈ નહીં જોયું એમ. અને જોઈ હોય તો મને કોમેન્ટ કરજો કે હા અમારી ઘરે છે એ વસ્તુ એમ. તો ચાલો તમને બતાવું સરપ્રાઈઝ. તો જો આ છે પેલાના ગઢિયાનું તાળું, જો. અને આ લોક છે. અને જો આપણે જે અત્યારમાં હાલમાં લોક જે વાપરીએ એને આપણે યુઝ કરતા હોય એને અહીંયા સાવી નાખવાનો, આને સાઈડમાં સાવી નાખવાનું આવે છે. જો કદાચ સોર આવ્યો હોય ને તો એ સોરને ખ્યાલ ન હોય કે ત્યાં ક્યાં સાવી નાખવાની છે એમ. તો આ પેલાનું તાળું છે અને અલીગઢી તાળું કહેવાય એવું કહે છે ગઢિયા એમ, કે અલીગઢી તાળું આને બોલાતું પહેલા એમ. હવે તો આપણે લોક કહીએ છીએ એવું બધું કહીએ, પણ પહેલાના સમયમાં અલીગઢી તાળું એવું બોલતા. તો આ જો જૂનામાં જૂનું તાળું છે અને તાળું વાપરવામાં સારું છે. હું વાપરું છું, છેલ્લા 4 વર્ષથી આ તાળું વાપરું છું અને વાપરવાની પણ મજા આવે છે. જો જૂનું છે પણ મજા આવે એવું છે. જો તો સાંજના વાગી ગયા છે 7 અને હવે થોડી જ વારમાં આપણે રસોઈ બનાવીશું. અને રસોઈમાં છે રોટલા અને શાક. તો જો મારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.